ધ્વનિ તરંગોના માધ્યમે પ્રસ્તુત છે આપનો મનપસંદ ફોન ઇન કાર્યક્રમ કેમ છો મિત્રો. કાર્યક્રમમાં હું કૃપા જીવરાજાની કરું છું આપનું સ્વાગત, અભિવાદન. મિત્રો, સંસ્કૃતમાં એક સરસ સુભાષિત છે, શરીરમ આદ્ય ખલુ ધર્મ સાધનમ. આપણું શરીર એ વિવિધ કર્મો અને ધર્મો નિભાવવા માટેનું એક અદ્ભુત સાધન છે. આથી તેની કાળજી રાખવી એ આપણી ફરજ છે. જો શરીર સ્વસ્થ હોય તો આપણે રોજિંદા કાર્યો ઉપરાંત વિવિધ પ્રવૃત્તિઓ સારી રીતે કરી શકીએ. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO અનુસાર સ્વાસ્થ્ય એટલે માત્ર રોગ કે અશક્તિની ગેરહાજરી નહીં, પરંતુ શારીરિક, માનસિક અને સામાજિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવાની સ્થિતિ, એટલે કે તન, મન અને સામાજિક વ્યવહારમાં સંતુલન. તે માટે પૌષ્ટિક આહાર, વ્યાયામ, સ્વચ્છતાની સાથે સાથે હકારાત્મક વિચારસરણીથી યુક્ત માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે. આપણે આવનાર 7 એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિન ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે આપ આપના સ્વાસ્થ્યની કાળજી કઈ રીતે રાખો છો, તેમજ આજના સમયમાં દરેક વ્યક્તિએ સ્વસ્થ કઈ રીતે રહેવું જોઈએ, શારીરિક, માનસિક, સામાજિક વ્યવહારોમાં સંતુલન કઈ રીતે જાળવવું જોઈએ, તે વિશે જાણીએ આપના મંતવ્યો અને સાથે સાંભળીએ આપની પસંદગીનું ગીત. તો ચાલો આજનો ફોન ઇન કાર્યક્રમ આરંભ કરીએ. વિષય છે પહેલું સુખ તે જાતે નર્યા. મળીએ આપણા પ્રથમ શ્રોતા મિત્રને અને જાણીએ તેમના મંતવ્યો. નમસ્કાર, આકાશવાણી રાજકોટ. નમસ્કાર બેન, ચંદુભાઈ રાખસિયા બોલું છું. હા, કેમ છો ભાઈ? બસ મજા એકદમ. અને આજે કયું ગીત સાંભળશું? સિલસિલાનું ગીત સાંભળવું છે, ટાઇટલ સોંગ. જી, અને આપ શું કરો છો? હું શિક્ષક તરીકે ફરજ બજાવું છું. વાહ. અને આજે આપણે વિષય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. તો આપણું સ્વાસ્થ્ય આપણે કેવી રીતે જાળવવું જોઈએ, અને માત્ર શારીરિક સ્વાસ્થ્ય નહીં પણ માનસિક સ્વાસ્થ્ય જાળવવાની પણ આજે ખૂબ જરૂર છે. તો આપણે એવી કઈ પ્રવૃત્તિઓ કરવી જોઈએ કે જેથી કરીને આપણે સ્વસ્થ રહીએ? બસ કોઈ જાતનો ડર ન હોવો જોઈએ. જી. ને છોકરાઓને આપણે બાળકોને ગ્રોથ કરવા જોઈએ કે આજે જે અમુક માનસિકતાઓમાંથી છોકરાઓને બહાર લાવવા જોઈએ. અને આ વિજ્ઞાન યુગ બહુ બધો આગળ વધી ગયો છે, બરાબર, જેથી કરીને શિક્ષણ જાજે ભાગે શિક્ષણ હોવું જોઈએ. અને ઘણી વાર એવું થાય છે કે આપણને એ ખ્યાલ પણ નથી હોતો કે આપણે શરીર બીમાર પડે તો આપણને ખબર પડે કે તાવ આવે છે કે માથું દુખે છે, પણ આપણું મન જ્યારે બીમાર હોય ત્યારે આપણને ખબર પણ નથી હોતી અને ખરેખર આપણને કોઈકના સહારાની જરૂર હોય તો ત્યારે આપણે એવી વ્યક્તિને પણ પૂછવું જોઈએ અથવા એવી કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ. ઘણાને કોઈ શોખ હોય તો એ પણ કરવું જોઈએ, બરાબર ને? બિલકુલ. તો સરસ વાત કરી આપે. અને આજે કયા કયા મિત્રોને યાદ કરશો? મારા બ્લાઇન્ડ મિત્રો ઘણા બધા છે. જી. એમાં મારા ભાઈ વિનોદભાઈ છે, શ્રી દામજીભાઈ ઘેટિયા છે, દિલસુખભાઈ વાજા છે. જી. અન્ય મિત્રો ઘણા બધા છે મારા. જી જી. આ બધા સાથે મળીને અમે ગીત સાંભળવા માંગીએ છીએ. ચોક્કસ. તો સૌ મિત્રોને સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત, અને ફોન કરવા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્તે. થેન્ક યુ. નમસ્કાર, આકાશવાણી રાજકોટ. એકદમ મજામાં. વાદળછાયું વાતાવરણ છે. આજે આપણે વાત કરીએ છીએ પહેલું સુખ તે જાતે નર્યા.
દવાઓની ઘણી બધી ફરીથી રાખવી પડે તો આપણે તો બેન આજે અમારે સિલસિલા ફિલ્મ ગીત સાંભળ્યું છે જી જી અમિતાભ બચ્ચન અને રેખા હૈદરાબાદ અભિનીત ફિલ્મ છે ને हाँ એ ફિલ્મ ગીત છે દેખા એ તો આપ તો એ जी દિલ के लिए बिल्कुल हुए कोई और गाना અને લતા મંગેશકરના અવાજમાં તમને સાંભળવું છે तो સૌને સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત હા હા નમસ્તે लीजिए फिर पूरी हो रही है આવજો। आपकी ये फरमाइश फोन इन कार्यक्रम से जुड़ने के लिए बहुत बहुत धन्यवाद। आपको भी बहुत बहुत धन्यवाद रजनी मैडम जी, धन्यवाद। राजकुमार फिल्म का गाना सुनेंगे लता जी की आवाज में। बहुत बढ़िया। નમસ્કાર આકાશવાણી રાજકોટ હા નમસ્કાર નમસ્કાર બેન, હા એકદમ મજામાં હું સાવરકુંડલા થી રાઘવભાઈ દોડિયા। અચ્છા આજે કયું ગીત સાંભળવું છે આજે ભજન સાંભળવું છે, જી એનું ગઢવી ને સાથીદારો ગાયેલું છે જૂનું ભજન। એવી અલખ લેરું चलिए લાગી क्या રે खूब એવું गुनगुनाया જાગીને आपने और જોયું ऐसे આ ही हंसते ઘટ। मुस्कुराते આ હીરોની रहिएगा, વાણી છે। गुनगुनाते જી रहिएगा। આપણે આજે વાતો કરીએ છીએ કે પહેલું સુખ તે જાતે નર્યા જાતે નરિયામાં તો એવું છે ને બેન, તમે કીધું એ બરોબર તમારી વાત છે। જાતે નરિયામાં બહુ સાવધાન રહેવું પડે। હા એમાં હું છે અરે અંબાડી રે ગજરાજ ને ગણજો ઘોડા ને ગળી ગયા જી વસ્ત્ર ઉપર વાળ સુગાણી અરે સોમદોર ને સોપી ગયા हेलो कार्यक्रम है वो फिर से बोलो। हेलो नमस्ते बिल्कुल। कहाँ से बोल रहे हैं राजू जी? रायगढ़ से। पहली बार आपने फोन किया है लग रहा है हमें। बताइए इसकी जानकारी आपको किसने दी, कहाँ से मिली? अच्छा आज फाइनली आपका फोन कॉल लग गया है। कैसा लग रहा है बताइएगा आपको? अच्छा कौन सा गाना सुनिएगा आज? दिल तेरा आशिक फिल्म से कौन सा गाना? अच्छा लीजिए फिर पूरी कर रहे हैं आपकी ये फरमाइश फोन में शामिल होने के लिए बहुत बहुत धन्यवाद। और हाँ નાગર धन्यवाद વેલે હાથ બીજોરા એની શોભા બને છે અરે રે સાધી રાખો અરે રે દુઃખની વાર્તા માંગી ના કોઈ તો દાસ ને દાસ ગુરુ ધીરો જી બોલ્યા હરિચોડ પદરી એવા ભાગ રાખવું જોઈએ આપણે જીવન બહુ કિંમતી છે, એને કોઈ વ્યસન ના હોવું જોઈએ આપણે જીવન માટે। હા મનુષ્ય અવતાર આવ્યો ભગવાને, કેટલા આપણે લખ 84 આપણે મનુષ્ય અવતાર મળ્યો, બરાબર એટલે આપણે જીવન એવી રીતે જીવવાનું, આમ સારી રીતે જીવન જીવવાનું, આમ બધું આમ જી ખરાબ કાર્ય નહીં કરવા। આ એટલે ભૂમિ પર કોઈ સારું કાર્ય કરવાનું આપણે। બરાબર એટલે શરીરને સાચવશું તો આ કાર્ય થઈ શકે સારા। હા શરીરને સાચવવું પડશે આપણે। આ એક કાયા છે આપણે, કાયા તમે જે હોય નાક કરીએ ના ખાઈ કરીએ, બરોબર? વસ્તુ સારી ખાવાની આપી દે અને આપણું આયુષ ઓછું થઈ જાય એમાંથી, બરોબર? બરાબર આજે મારે કોઈ વ્યસન નહીં। અમારા બાપુજી તો ફ્રીડમ ફાઈટર હતા,
સ્વતંત્ર સેનાની હતા ઓહો વાહ. અને ગોધીજી જોડે લડતમાં થયેલા, એમને જેલ પડેલી, અમદાવાદમાંથી જેલ પડેલી. હા, તો એમણે બધા સંસ્કારો આપ્યા છે, તો એ હા, બધા સંસ્કાર એમને આપ્યા આપણને. અને શરીરને સાચવ્યાની સાથે આપણા મનને પણ સાચવવું જોઈએ. હા, મનને પણ સાચવવાનું. ફોન કરવા બદલ આભાર. સાંભળીએ આપની પસંદગીનું આ ભજન. નમસ્કાર. વચન વિવેકી હે નર નારી में યથાર્થ વચન શાન જેણે જાણીને યથાર્થ વચનની શાન જેણે જાણીને વચનમાં સમજે તેને મહાસુખ ઉપજે ને એકાંત બેસીને અલખ આરાધે તો એકાંત બેસીને અલખ આરાધે તો વચને થાપન અને વચને ઉથાપન પાનબાઈ वचन। आज नगर से संवाद कर रहा हूँ। जी, कैसे हैं आप? अरे मैं तो ठीक हूँ, मगर उम्र के लिहाज से जी अब थोड़ी सी शारीरिक व्यथा तो चालू रहने वाली है। जी जी तो उसको तो सहन तो करना भी, काया भी सुदृढ़ होती है। जी अपना जो शरीर है ये मन के विचारों से संचालित होता है। हाँ मन में पवित्र विचार, सकारात्मक सोच रखे जी तो हमारा शरीर उसका अनुसरण करके सही दिशा पे चल सकता है। जी जी हेल्थ इज वेल्थ कहा है। हाँ शरीर साध्यम खलु धर्म साध्यम, सही बात। अपना जो कहा है ये अपना जो सेहत है ये एक बोले तो दौलत है। हाँ अगर तुम्हारी सेहत ठीक नहीं, तुम्हारे साथ धन ऐश्वर्य सुख सुविधा भोग विलासों की सामग्री होती भी, तुम्हारे स्वास्थ्य के बराबर न रहने की वजह से हाँ उसका उपभोग लेने में वंचित हो जाते हैं। सही बात है। और भले तुम्हारे पास धन पैसा कम रहे जी मगर तुम्हारा शरीर सुदृढ़ होना चाहिए। इसलिए हमारे ऋषि मुनियों ने जो भी योगासन, प्राणायाम, टहलना, घूमना, सात्विक आहार, जी इसका परिपालन करे तो जीवन सुखमय हो सकता है। बहन जी, सही बात है। पंडित नेहरू जी भी इतने उम्र में ताजे तवाने थे। इसका कारण
वो वर्जिश और हमेशा सकारात्मक और बच्चों के साथ बहुत समय गुजारते थे। हाँ और बच्चे बोले तो एक कोमल हृदय के पवित्र भावना उनके मन में किसी भी दुनियादारी या किसी प्रकार के चिंताओं से वो मुक्त होते हैं। जी उनके सहवास में पंडित जी बहुत समय गुजारते थे करके बच्चे लोग उनको चाचा नेहरू कहते थे। हाँ और हमारे वर्तमान के जो आदरणीय मोदी जी साहब है जी वो भी योग और प्राणायाम इसका बोले तो अपने जीवन में हमेशा प्रयोग करते हैं। हाँ नित्यक्रम से वो उसका परिपालन करते हैं करके वो आज भी इतने उम्र में तंदुरुस्त है। हाँ और ये कह सकते हैं कि शरीर के साथ साथ मन को भी तंदुरुस्त रखना हो तो हमें उसे सकारात्मक विचार देने चाहिए और कुछ ऐसी प्रवृत्तियां करनी चाहिए जो हमें पसंद हो, हमारे जो शौक हो या कोई हमारा जो हुनर हो, तो उसके लिए भी हमें ये प्रयत्न करना चाहिए ताकि मन और शरीर दोनों का संतुलन रहे। सही बात है। और आदमी ने हमेशा आंखों में प्रसन्नता, जी वाणी में मधुरता, हृदय में पवित्रता, जी व्यवहार में कुशलता का प्रयोग करे और सकारात्मक विचार करने रखे तो जीवन तुम्हारा सुखमय हो सकता है, इसमें कोई दो राय नहीं। जी जी सही बात है। तो और समाज में मेल मिलाप जी ऐसे भाईचारा रहे भावना ऐसी मेरी जी सरल सत्य व्यवहार करूं बने जहाँ तक इस जीवन में औरों का उपकार करूं। वाह नहीं सताऊं किसी जीव को झूठ कभी नहीं कहा करूं पर धन वनिता पर न लुभाऊं संतोषामृत पिया करूं। वाह संतोष धन आता है तो सब धन धूली समान बोले तो धूल के समान होता है। हाँ हम स्वस्थ कैसे रहें ये पूरी परिभाषा आपने दे दी। जो शारीरिक, मानसिक और सामाजिक स्वास्थ्य है वो हम संतुलन कैसे करें ये सब आपने बहुत अच्छी तरह समझाया। जी जी। तो आज कौन सा गाना सुनेंगे जी? अपने गुजरात के जूनागढ़ के एक संत हुए हैं जी और उनका एक भजन है, वैष्णव जन तो तेने कहिए जो पीर पराई जाने रे। वाह बापू जी को ये भजन बहुत पसंद था। नरसिंह भगत जी का गीत है जी जो बोले तो जूनागढ़ में उनका एक पुरातन वास्तुकला का भवन भी है, साहित्य भी है और मैं वहाँ पे जाके दर्शन करके आया था जूनागढ़ में रही। वाह नरसिंह मेहता जी का ये भजन है। ये गीत मेरे साथ हमारे अनिल नायक और अफजल भाई जी लोकेंद्र वर्मा जी बहुत से जो सुनने वाले श्रोता है उनको मैं ये डेडिकेट करना चाहूंगा। जी जरूर। तो ये भजन में हमारी जो पूरी बात हुई उसका एक सार आ जाता है। तो सबको सुनवाते हैं आपकी पसंद का ये भजन और फोन करने के लिए शुक्रिया। नमस्कार। धन्यवाद। નમસ્કાર આકાશવાણી રાજકોટ। નમસ્તે બેન, કેમ છો? મજામાં? હા એકદમ મજામાં। કોણ વાત કરો છો? રાપર તાલુકાના ગામ સુપર થી મનજી બોલું બેન। હા કેમ છો ભાઈ? બસ બેન શાંતિ છે ને। અને આજે કયું ગીત સાંભળવું છે? સાંભળવું છે દિલ કા રિશ્તાનો। જી ટાઇટલ ગીત સાંભળવું છે ફિલ્મનું? હા બેન। જી જી। અને મિત્ર છે ખાડક થી કરમસિંહભાઈ માળી છે, બેલા થી છે દલ્લાભાઈ, પાટણ થી છે વરદાનજીભાઈ ઠાકોર જી, પછી ભુજના વિપુલાબેન પંડ્યા, વિજાપર થી મહેબૂબભાઈ, અલીમામભાઈ, જુમાભાઈ અને આડેસર થી રાસમભાઈ। જી જી। તો સંભાળીએ આપની પસંદગીનું આ ગીત। ફોન કરવા બદલ આભાર। નમસ્તે। नमस्कार आकाशवाणी राजकोट। नमस्कार मैडम, मैं चिरमिरी कुरासिया कालरी जिला कोरिया छत्तीसगढ़ से इंद्रभान सिंह बोल रहा हूँ। हाँ जी। बदमाशी मेरी कमजोरियाँ फिल्म का नाम है जुल्मी
अक्षय कुमार ट्विंकल खन्ना जी का फिल्म का गाना है, गायिका आशा भोसले और उदित नारायण। जी जी जी। और सबसे पहले जी निर्देशक साहब को, पूरे भारत रत्न श्रोता को, आकाशवाणी राजकोट में जुड़े सभी लोगों को, हेलो एकता रेडियो फरमाइश ग्रुप में जुड़े श्रोताओं को भी डिरेक्ट करा। जी जी जरूर। तो सुनते हैं आपकी पसंद का ये गाना। नमस्ते। जाएंगी अपनी डोरियां, एक दिन पकड़ी जाएंगी अपनी डोरियां। વાહ, આટલા મહત્વના અને સુંદર મંતવ્યો અને સુમધુર ગીતોની સંગાથે આપણે આવી પહોંચ્યા કાર્યક્રમના અંત તરફ. મિત્રો, આપણે પણ પ્રયત્ન કરીએ કે સ્વાસ્થ્યપ્રદ ખોરાક અને વ્યાયામથી આપણા શરીરને તેમજ સુંદર વિચારો, હકારાત્મક વલણ અને આનંદથી આપણા મનને આપણે સ્વસ્થ રાખીશું તો જ આપણે આપણી આસપાસનું વાતાવરણ પણ પ્રફુલ્લિત બનાવી શકીશું. બરાબર ને? કાર્યક્રમ પૂરો કરતા પહેલા જાણીએ આવતા અંકનો વિષય. તારીખ 11 એપ્રિલે રજૂ થનાર કાર્યક્રમનો વિષય છે જળ એ જ જીવન. આપણે જાણીએ છીએ કે જળ એટલે કે પાણી એ કુદરતની અણમોલ દેન છે, જેના પર સમગ્ર સૃષ્ટિનો આધાર છે. પરંતુ હાલના સમયમાં જ્યારે જળ સ્ત્રોતો ઘટતા જાય છે, જમીનમાં પાણીનો જથ્થો પણ ઘટતો જાય છે, વરસાદી ચક્ર ખોરવાઈ ગયું છે અને એના કારણે અનેક પ્રશ્નો ઊભા છે, ત્યારે અત્યારના સમયમાં આપણે પાણીનો બચાવ કઈ રીતે કરી શકીએ, પાણીનો વપરાશ અને સંચય કઈ રીતે કરી શકીએ, જેથી આવનાર પેઢીને પણ પાણીના પૂરતા પુરવઠાનો લાભ મળી શકે. તો આ વિશે જણાવો આપના મંતવ્યો. વિષય છે જળ એ જ જીવન. કાર્યક્રમનું રેકોર્ડિંગ થશે તારીખ 10 એપ્રિલ શુક્રવાર સવારે 10 થી 10:30 દરમિયાન અને કાર્યક્રમનું પ્રસારણ થશે તારીખ 11 એપ્રિલ શનિવારે સવારે 10 થી 11. આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0281 244 3931 એટલે કે 0281 244 3931. તો આ સાથે કાર્યક્રમ સંપન્ન કરવાની કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ. નમસ્તે. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ફોન ઇન કાર્યક્રમ કેમ છો મિત્રો. પ્રસ્તુતિ કૃપા જીવરાજાનીની. વિષય હતો પહેલું સુખ તે જાતે નર્યા. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપની પ્રિય અને